A reading from the Gospel of Matthew, chapter 5, verse 17 to 19. Do not think that I have come to do away with the law of Moses and the teachings of the prophets. I have not come to do away with them, but to make their teachings come true. Remember that as long as heaven and earth last, not the least point nor the smallest detail of the law will be done away with, not until the end of all things. So then, whosoever disobeys even the least important of the commandments and teaches others to do the same will be least in the kingdom of heaven. On the other hand, whoever obeys the law and teaches others to do the same will be great in the kingdom of heaven. This is the word of the Lord. ઈસુની જય વાલા ધર્મજનો, ફરોશીઓ એવું માનતા હતા કે ઈસુ એક નવો જ ધર્મ ઉભો કરવા માંગે છે અને ઈશ્વરે મોસે અને અન્ય પૈગંબરો દ્વારા જે કંઈ પણ કરાર પૂરા પાડ્યા છે, જે કંઈ પણ સંદેશ આપ્યા છે અને નિયમ સંહિતા આપી છે તેને બાજુ પર મૂકવા માંગે છે. ત્યારે ઈસુ જવાબ આપવા કહે છે કે હું નિયમ સંહિતાનો ભંગ કરવાને પણ પરિપૂર્તિ કરવા માટે આવ્યો છું. ધારો પેલું એક બીજ જેને આપણે જમીનમાં રોપીએ છીએ, રોપ્યા બાદ જયારે તે ફૂટે છે, બહાર આવે છે, ત્યારે એમાંથી એક નવું ફૂલ પેદા થાય છે અને હા ચોક્કસ એ ફૂલ પેલા બીજ કરતા એકદમ અલગ દેખાય છે, પણ છેવટે એ ફૂલ આવ્યું તો બીજમાંથી છે, એ પ્રતીક છે પેલા બીજનું. એ જ રીતે ઈસુ જૂના કરારમાં મળેલા બધા જ કરારોનું પ્રતીક છે, એ નિયમ સંહિતાનું પ્રતીક છે. એક છોકરો સંગીતના ક્લાસીસ જોઈન કરે છે, આગળ વધે છે અને એ કીબોર્ડ ઉપર પોતાના હાથ મૂકે છે, ત્યારે એના જે શિક્ષક હોય છે એને ઘણા બધા નિયમો સમજાવે છે. ત્યારે એના મનમાં ઘણો ગુસ્સો આવે છે કે મારે શું આટલું બધું દબાઈને શીખવાનું, મારે જે વગાડવું હોય તે વગાડીશ. પણ છેવટે પેલા બધા નિયમો પાડે છે અને આગળ જતા એને ખબર પડે છે કે મેં નિયમો પાડ્યા એટલે આજે હું આટલો સારો સંગીતકાર છું. મારા વાલા ધર્મજનો, આપણને જે આજ્ઞાઓ આપવામાં આવેલી છે આપણા ખભે લાદેલો બોજો નથી, પણ એ જ આજ્ઞાઓ આપણી માટે માર્ગદર્શક બને છે આપણા સુંદર અને પવિત્ર જીવન માટે. આપણે જરૂર છે વિનંતી કરવાની ઈશ્વરને કે પ્રભુ આપણા હૃદયને ખોલી નાખે કે આપણે બધી જ આજ્ઞાઓનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. ઈસુની જય.